નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર। અત્યારે હાલમાં અમે સાયલા તાલુકાના કાશીપુરા ગામે ઊભા છે। જે ગામ સાયલાથી નજીકનું એકદમ ગામ છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે તાલુકાથી વિખૂટું પડી ગયું ને એવી પરિસ્થિતિ છે। ગામમાં જે મૂળભૂત જે સુવિધા હોવી જોઈએ, રોડ, રસ્તા અને પાણી, આ બંને વસ્તુથી કાશીપુરા ગામ વંચિત છે। લોકો આઝાદી પછી હજી પણ કાગા ડોળે રાહ જોઈ રહ્યા છે કે અમને આ સુવિધા ક્યારે મળશે। મત લેવાના હોય ત્યારે મોટા મોટા વાયદા કરનારા વ્યક્તિઓ અહીંયા આવે છે, મત લેવાના હોય ત્યારે અહીંયા ગાડીઓ આવે છે, પણ જ્યારે મતદાન પૂરું થઈ જાય પછી એક પણ આગેવાન અહીંયા ડોકાતો નથી। કાશીપુરા ગામ એની હાલતમાં એના એ જ છે। તો આ વખતે તો કાશીપુરા ગામે નક્કી કરો, મને એવો જ વાવડ મળ્યા છે। કાશીપુરા ગામ કહે છે કે ભાઈ મૂળભૂત સુવિધા નહીં તો મત નહીં। તાતી અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી પહેલાં તો કાશીપુરા ગામનો રસ્તો ચાલુ થાય, કારણ કે રસ્તાના કારણે ગામમાં અત્યારે જે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે સાયલા જવું પડે છે એમાં મોટી તકલીફ પડે છે। એના કારણે બસ નથી આવતી, ટ્રાવેલ્સની કોઈ વ્યવસ્થા નથી થતી। અહીંથી 3-3 કિલોમીટર સુધી દીકરા દીકરીઓને હાલીને જવાની પરિસ્થિતિ આ તંત્રના કારણે અત્યારે તંત્રના પાપે દીકરા દીકરીઓને મુશ્કેલી પડી રહી છે। એટલે કાશીપુરા ગામ વતી હું તંત્રને કહેવા